પુસ્તકનું નામ છે પ્રજ્ઞા ઇન્ટેલિજન્સ અને એના લેખક છે ઓશો. અહીંયા એક સરસ મજાની વાત કહી છે લેખકે કે સહાનુભૂતિથી કરુણા સુધી ક્યારે પહોંચી શકાય. તો અહીંયા જનરલી એવું હોય છે કે આપણને જ્યારે કોઈને તકલીફમાં જોઈએ કે કોઈ કશી મુશ્કેલીમાં હોય તો એને સહાયરૂપ થવાનું મન થતું હોય છે. હવે એને આપણે કહીએ કે સહાનુભૂતિ, બરાબર, પરંતુ હવે આ સહાનુભૂતિથી આપણે કરુણા સુધી ક્યારે પહોંચી શકાય. તો એનાને સમજાવવા માટે અહીંયા લેખક એક સરસ મજાની કહાની મૂકેલી છે. હવે એમાં એક એવો કિસ્સો મૂક્યો છે અહીંયા કે દક્ષિણેશ્વર નજીક રામકૃષ્ણ ગંગા નદી ઓળંગી રહ્યા હતા. હવે કાંઠે ઊભેલા એક માછીમારને તેઓ ઘેરીને ફટકારી રહ્યા હતા. હવે આ જોઈ અને રામકૃષ્ણે રડવાનું અને બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે રહેવા દો, મને મારશો નહીં. પણ નાવમાં બેઠેલા એમના શિષ્યોએ જોયું કે એમને તો કોઈ મારતું ન હતું, છતાં તેઓ કેમ આ રીતે બૂમો પાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે મને મારશો નહીં. તો એમને જરા શંકા થઈ. એમણે ફરીથી પૂછ્યું કે તમને શું થઈ રહ્યું છે એમ. તો એમણે રામકૃષ્ણે કહ્યું કે જુઓ, સામે કાંઠે મને માર મારી રહ્યા છે. તો એમણે જોયું સામે કાંઠે તો એક માછીમારને લોકો ફટકારતા હતા અને રામકૃષ્ણે ત્યારે કહ્યું કે જુઓ મારી પીઠ પર. તો એમની પીઠ પર એમના શિષ્યોએ જોયું તો એમને 16 ઉપસી આવ્યા હતા કે એમને ખરેખર કોઈએ માર માર્યો હોય અને 16 ઉપસી આવ્યા હોય એવું એમને થયેલું અને એમાંથી લોહી વહી રહ્યું હતું. હવે આ જોઈ અને એમના શિષ્યો અચંબિત થઈ ગયા. કેમ કે એમને તો કોઈએ માર માર્યો નથી, છતાં એમના શરીર પર આવું કઈ રીતે. તો એવો તરત સામે કાંઠે જે માછીમારને મારતા હતા ત્યાં પહોંચીને માછીમારને છોડાવ્યો અને જોયું એની પીઠ પર તો સેમ એવા જ 16 ઉપસી આવેલા હતા અને એ પ્રકારનું જ એમના પીઠ ઉપર એમને લોહી વહી રહ્યું હતું અને એ પ્રકારની પરિસ્થિતિ હતી. તો આ જોઈ અને બધા અચંબિત રહી ગયા. તો લેખક આના દ્વારા એવું સમજાવે છે કે આ જે પ્રમાણે મતલબ જે થયું કે આને કહેવાય એમ કે સમાનુભૂતિ કહેવાય કે પોતાની જાતને અન્યના સ્થાને એ હદે મૂકી દીધી કે પેલાને કે સામેવાળાને જે થતું હોય તે તમને થવા લાગે અને ત્યારે જ કરુણા પેદા થાય, એવું લેખકનું કહેવું છે.